હેલો ફ્રેન્ડ્સ, આજની એક નાનકડી વાત કરવી છે. કોર્પોરેટ પ્રેશર જોબમાં જે હોય છે તે અને લોકોના લાઈફસ્ટાઈલ અથવા તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની. તમને ખ્યાલ છે કે આજકાલ બધાની લાઈફસ્ટાઈલ એક લેવલથી ઉપર જતી રહી છે. તમે નાનામાં નાનો વ્યક્તિ પણ જોશો તો એની પાસે બહુ મોંઘો મોબાઈલ હશે, એમના કપડાં પણ એવા સરસ હશે અને બધાને બધું સારું જ જોઈએ છે. કોઈની પણ નબળી વસ્તુ કે થોડીક એવરેજ વસ્તુ બી ચલાવી નથી લેવી. હવે કેવું થાય છે કે સ્પેસિફિકલી મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ ફેમિલી માટે કે જે લોકોને સમાજમાં રહીને બીજા બધાની કમ્પેરિઝન કરીને ઘરના લોકો એવું કહેતા હોય કે આનો ફ્લેટ તો બહુ સરસ છે, આનું મકાન તો બહુ સરસ છે, આપણે આવું મકાન છે, ચલો ને આપણે લઈ લઈએ, આની ગાડી બહુ ફાઇન છે, ચલો આપણે ગાડી લઈ લઈએ. આ વ્યક્તિ અથવા તો આપણા આ રિલેટિવ વર્ષમાં 2-3 વખત તો બહાર ઇન્ટરનેશનલ ટ્રીપ કરે છે અથવા તો ઇન્ડિયામાં ટ્રીપ કરે છે, તો આપણે વર્ષની 1-2 ટ્રીપ તો કરવી જ જોઈએ. અને પછી તમે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો અને બધાને એવું દેખાડો કે અમારું ફેમિલી તો બહુ સારી રીતે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં અમે રહીએ છીએ અથવા તો અમે ખૂબ સારું જીવીએ છીએ. તો આઈ વુડ રિક્વેસ્ટ ઈચ ઓફ ધેમ કે પ્લીઝ એવું નહીં કરો, કારણ કે તમારા આ બધા કમ્પેરિઝન અને બીજાની સાથે સરખામણી કરવામાં તમારા જે કમાતા ઘરના મેઇન વ્યક્તિ હોય એને કંપનીમાં કેટલું બધું પ્રેશર સહન કરીને પછી એની ઇન્કમ કમાતા હોય એ તમને ખ્યાલ જ નથી. કારણ કે કેવું છે, અત્યારના જે પ્રમાણે ખર્ચા ગણીએ તો બધાએ પોતાના ફ્લેટ મકાન માટે લોન લીધેલી હોય તો એનો હપ્તો દર મહિને અમુક આવતો હોય, ગાડી લીધી એનો હપ્તો આવતો હોય, પછી ઘણા ફ્રીજ અને ટીવીને મોબાઈલ માટે બી ઇવન લોન લેતા હોય છે. તો તમે વિચાર કરો, 1.5 લાખનો મોબાઈલ આઈફોન લઈ અને પછી એની લોન લઈને પછી એનો દર મહિને પ્રેશર સહન કરવાનું કે ભાઈ મારે દર મહિને 3-4 હજારનો આઈફોનનો હપ્તો ભરવાનો છે. તો એવી શું જરૂર છે? કાન્ટ યુ યુઝ ધ રેડમી ફોન 12-15 હજારનો અને શાંતિથી રહી શકો એવું બધું પ્રેશર સહન કર્યા વગર? તો તમે તમારી જરૂરિયાતોને સીમિત કરો, કોઈની સાથે સરખામણી ન કરો અને તમારા ઘરના જે મેઇન વ્યક્તિ છે એના પર એટલું બધું પ્રેશર ન નાખો કે ઓફિસે જાય તો પણ સતત એના મગજમાં એક તો ઓફિસનું પ્રેશર હોય અને પછી એવું પ્રેશર હોય કે દર મહિને મારી ફિક્સ રિસ્પોન્સિબિલિટી આટલી તો છે જ, તો મારી પાસે કોઈ જ સ્કોપ નથી કે હું આ જોબમાંથી થોડીક ઓછા પગારની જોબમાં પી જાઉં કે જ્યાં મને માનસિક શાંતિ મળે અને મારે આ પ્રેશર સહન કરવું જ પડશે. પછી પ્રેશર અને પ્રેશરમાં એ પોતે માણસ પોતાનો જીવનનો આનંદ તો કાંઈ લઈ જ ન શકે, પોતાની માટે સમય કાઢવાની તો વાત જ દૂર છે, પણ ફિક્સ રિસ્પોન્સિબિલિટીમાં એટલા બધા ગૂંચવાઈ જાય ને પછી આજકાલ તમે બધા કેસીસ જોવો છો કે કોર્પોરેટમાં કામ કરવાથી એટેકના કેસીસ બહુ વધી ગયા છે, ડિપ્રેશનના, મેન્ટલ પ્રેશરના કેસીસ બહુ વધી ગયા છે. તો આ બધું શું કામ? આપણે કોઈ પણ વસ્તુ એવું જરૂરી નથી કે આપણે બધી બ્રાન્ડના જ કપડાં પહેરીએ. વી કેન ઓલ્સો વેર ધર્મેન્દ્ર રોડના અથવા કોઈ પણ બીજા નોર્મલ માર્કેટના કપડાં બી પહેરી શકીએ છીએ. શૂઝમાં બી એવું નહીં કે આ કંપનીના શૂઝ ચાલશે. વી કેન હેવ ધ શૂઝ ઓફ રેગ્યુલર બ્રાન્ડ્સ ઓલ્સો કે જે લોકલી તમને મળે છે. એવું જરૂરી નથી કે તમારે ગુજરાતની બહાર કે ઇન્ડિયાની બહાર ફરવા જવું. તમે ગુજરાતની અંદર પણ લોકલી ઘણી એવી સારી પ્લેસીસ છે કે જ્યાં તમે ફરવા જઈ શકો છો. તમે ઇવન દર વીકેન્ડમાં રાજકોટમાં જ અંદર કે રાજકોટમાં કે તમે જે સિટીમાં રહેતા હોય ત્યાં તમે ફરવા જાઓ તો તમને એટલો જ આનંદ આવે, કારણ કે તમારા નજીકના લોકો તમારી સાથે છે. તો આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન કે આ બધી રિક્વાયરમેન્ટને ભવિષ્યનો વિચાર કરીને થોડીક સીમિત કરી નાખો અને તમારા જે ઘરમાં જે મુખ્ય કમાનારી વ્યક્તિ છે એને થોડોક સપોર્ટ કરો કે કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, આપણે કંઈ જરૂરી નથી આ બધા ખોટા ખર્ચા કરવા અને તમે શાંતિથી અને આનંદથી જોબ કરો, આપણે કોઈ પ્રેશર લેવાની જરૂરિયાત નથી. તો એકચ્યુઅલી તમારું બધાનું જીવન ખૂબ સારું થશે અને જે વ્યક્તિ કામ કરવા જાય છે એને ઉત્સાહ રહેશે કામ કરવા જતી વખતે પણ અને ઓફિસેથી આવીને પણ એ ખુશ રહેશે કે મને સપોર્ટ છે, મોરલ સપોર્ટ બધાનો. થેન્ક યુ.